એક કંપનીમાં આગ લાગી ગઈ. આગ આખી કંપનીમાં કોઈ જીવતું બારું જ ન નીકળ્યું. હં? આખી કંપની ભડભડ હળગી ગઈ અને એ ફેક્ટરીમાંથી કોઈ જીવતો બહાર જ ન નીકળ્યો. પણ એની કંપનીનો માલિક બહુ સારો હતો કે ભાઈ તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને સીધા એ મીડિયામાં આવી ગયા કે મારી કંપનીમાં જે આગ લાગી ગઈ મારી કંપની નહોતી, મારું ઘર હતું. એની અંદર કર્મચારીઓ હતા, એ મારા પારિવારિક પરિવારના સભ્યો હતા. એનો જે કાયદેસર જે વીમો મળશે એ તો મળશે જ, પણ હું કંપની તરફથી જેને જીવ ગુમાવ્યા છે એના પરિવારને 51 લાખ રૂપિયાના ખાતામાં નાખું. એ તો દરેકના પત્ની ટીવી જોતા હોય ને, એમાં એકની બાઈ જોતી હતી. ફેક્ટરીનો માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય. જાહેરાત થઈ ને 51 લાખ, અને ઈશ્વરે ધાર્યું હોય એવું થાય ને. આમાં થોડો કોઈને બાપનું હાલે. બેટા, હા મમ્મી, આ તાર પપ્પા જાતા જે ફેક્ટરીમાં સમાચારમાં આવે છે કે જે ફેક્ટરીમાં તાર પપ્પા નોકરીમાં જતા એ જ ફેક્ટરી સળગી ગઈ. હા મોમ, હા મોમ, હિંમત રાખજે બટા. સમાચાર બહુ ખરાબ આવ્યા. હવે એક તો 51 લાખ મળવાના, એના હરખને છુપાવવાનું દુઃખ વ્યક્ત કરવું. બેટા હિંમત રાખજે બટા. બેટા તારા પપ્પાનો ફોટો લાવ, આગળ ફોટાની જરૂર પડશે.